નમસ્તે. આપણું શરીર અનેક આશ્ચર્યોથી ભરેલું છે. આપણે જોઈએ તો અનેક પ્રકારના તંત્રો આવેલા છે. સામાન્ય રીતે આપણા શરીરનો પાયાનો એકમ કોષ ગણવામાં આવે છે. ઘણા બધા કોષો ભેગા થઈ અને પેશીની રચના કરે છે અને આ બધી જ પેશીઓ ભેગી થઈ એક તંત્રની રચના કરે. આવા અનેક તંત્રો ભેગા થાય ત્યારે આપણું એક માનવ શરીર તૈયાર થાય છે. હવે એ તંત્રો કયા કયા છે, કઈ રીતે કામ કરે છે, એના વિશે વાત કરશે આ બંને બહેનો. આપણું શરીર એક મશીન જેવું છે. મશીનમાં ઘણા બધા સ્પેર પાર્ટ્સ કાર્ય કરતા હોય છે. તેવી જ રીતે આપણા શરીરમાં પણ ઘણા બધા તંત્રો કાર્ય કરતા હોય છે. સૌ પ્રથમ ખોપડી. ખોપડી આપણા શરીરનો બહુ મહત્વનો ભાગ છે, જે મગજનું રક્ષણ કરે છે. મગજ અલગ અલગ નિયંત્રણમાં કાર્ય કરે છે. તેવી જ રીતે ફેફસા. ફેફસા શ્વાસ લેવામાં ઉપયોગી છે અને લોહીનું ઓક્સિજન બનાવે છે. તેવી જ રીતે હાડપિંજર. હાડપિંજર એ આપણા શરીરનો બહુ મહત્વનો ભાગ છે, જે આપણને આધાર અને આકાર બંને આપે છે. આ છે કિડની. કિડની આપણા શરીરમાંથી બગડેલા ભાગને દૂર કરે છે અને તે ઝેરી પદાર્થોને પણ શોષીને દૂર કરે છે. આ છે હૃદય. હૃદય શરીરના લોહીમાંથી તે ધીરે ધીરે તે કામ કરે છે અને તે આ છે કિડની. કિડની આપણા શરીરમાં જે ગંદા પદાર્થ હોય છે તેને દૂર કરે છે અને જે ઝેરી પદાર્થ હોય તેને પણ દૂર કરે છે. આ છે હૃદય. તે લોહીના પાણીમાંથી તે પંપ કરે છે અને બધા હલનચલન માટે પણ તે કામ આવે છે. થેન્ક યુ. આ છે હૃદય. હૃદયમાં રુધિરમાં પમ્પિંગ કરવામાં પણ કામ કરે છે.